ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રાસાયણિક ગતિકી જે છે તે રાસાયણિક ગતિકીનો અભ્યાસ છે તે કરીએ છીએ. અને આ અભ્યાસની અંદર આપણે આગળના લેક્ચરની અંદર સરેરાશ વેગ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કર્યો. એ જ રીતે આપણે ત્વરિત વેગ જે છે તે ત્વરિત વેગ વિશેનો પણ આપણે અભ્યાસ છે તે કર્યો. અને આપણે કીધું કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે તે બીજું કંઈ નહીં પણ સમયની સાથે પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, પ્રક્રિયકનો અદૃશ્ય થવાનો દર અથવા તો નિપજનો અદૃશ્ય થવાનો દર. હવે આ જે આપણો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયા વેગનો આપણે અહીંયા છે તે એકમ શું છે તે હવે આપણે આજે જોઈએ. પ્રક્રિયા વેગનો જે એકમ છે તે એકમ શું છે તેની અહીંયા આપણે ચર્ચા છે તે હવે કરવાની છે. તો આપણે આગળના જે સૂત્ર જે છે તે સૂત્રની અંદર આપણે જોયું કે જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે એની અંદર આપણે સામાન્ય રીતે શું કન્સિડર કરતા હોઈએ છીએ તો કે આપણે કીધું કે વેગ બરાબર સિમ્પલ જો મારે કહેવું હોય તો સાંદ્રતામાં ફેરફાર ના છેદમાં સમય, બરાબર, સમય સાથે સાંદ્રતામાં થતો ફેરફાર. તો તમે જાણો છો કે સાંદ્રતા છે તે આપણે સામાન્ય રીતે કેવા લઈએ છીએ તો કે મોલ પ્રતિ લીટર. અને સમય આપણો જે છે તે સમય તરીકે આપણે સામાન્ય રીતે કેમાં રહેતા હોઈએ છીએ તો કે ધારો કે હું સેકન્ડમાં લઉં છું. સેકન્ડ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, મિનિટ પણ હોઈ શકે, કલાક પણ હોઈ શકે, દિવસો પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે ટૂંકમાં કહેવું હોય તો. તો આમ જોવા જઈએ તો રાસાયણિક પ્રક્રિયાના વેગનો એકમ ઓવરઓલ શું થયું તો કે સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ, બરાબર, આ એનો એકમ થયો. તો આ મુજબ આપણે જો જોઈએ તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયાના જે વેગ છે એની અંદર અહીંયા આપણે કહી શકીએ કે સાંદ્રતા આપણે લીધી મોલ પ્રતિ લીટર એટલે કે લીટર ઇન્વર્સ, અને સમય મેં જો સેકન્ડ લીધો હોય તો સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો આ આપણો થયો રાસાયણિક પ્રક્રિયાના વેગ જે આપણે ભણીએ છીએ તે રાસાયણિક પ્રક્રિયાના વેગનો એકમ. હું એ એક વસ્તુનું ક્લેરિફિકેશન તમને આપી દઉં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે તે રાસાયણિક પ્રક્રિયા જો થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર સામાન્યતઃ આપણે એનો કોઈ પણ ક્રમ આગળ આપણે ભણશું ત્યારે આવશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો આવી કોઈ પણ ક્રમની જો પ્રક્રિયા હોય તો આવી કોઈ પણ ક્રમની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા માટે એનો એકમ હંમેશા સેમ રહેશે. કેનો તો કે પ્રક્રિયાના વેગનો એકમ. એના માટે આપણે સંતુલન અચળાંક જેમ આપણે આવે તેમ અહીંયા પણ અચળાંક આવશે. રાસાયણિક ગતિકીની અંદર છે તે વેગ અચળાંક. એ વેગ અચળાંકનો એકમ છે તે જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે જુદો જુદો હોય, પણ રાસાયણિક પ્રક્રિયા જે છે તેના વેગનો એકમ છે તે હંમેશા આપણને સરખો જ હોય છે. આ ખાસ આપણે યાદ રાખશું. ઘણી બધી વખત આ જે પ્રક્રિયા છે તેમાં શું હોય તો કે વાયુરૂપ પ્રક્રિયક જે છે તે વાયુરૂપ પ્રક્રિયક જે છે તે એની અંદર શું થશે તો કે ઇન્વોલ્વ હોય છે. તો આવા સંજોગોમાં આપણે વાયુરૂપ પ્રક્રિયક જો લઈએ તો એ વાયુરૂપ પ્રક્રિયકની અંદર આપણે શું લેવાનું હોય છે તો કે વાયુરૂપ પ્રક્રિયકના કિસ્સામાં આપણે તમને ખબર છે કે વાયુરૂપ પ્રક્રિયા હોય તેમાં સાંદ્રતાને બદલે આપણે શું લઈએ છીએ તો કે દબાણ લઈએ છીએ. તો એમના માટે શું આપણે લખી શકીએ તો કે દબાણ
ઇન્ટુ સમય ઇન્વર્સ. હવે દબાણનો એકમ તમને ખબર છે કે જુદો જુદો હોઈ શકે. દબાણ છે તે વાતાવરણમાં પણ હોઈ શકે, દબાણ છે તે HGમાં હોઈ શકે, દબાણ છે તે ટોરમાં પણ હોઈ શકે. બરાબર, આવા જુદા જુદા એમના છે તે એકમો હોય. બાર પણ હોઈ શકે. તો અહીંયા સિમ્પલ હું લઉં તો દબાણનો એકમ ધારો કે ATM, સમય માટે હું લઈ લઉં કે સેકન્ડ ઇન્વર્સ. તો આ છે તે વાયુરૂપ પ્રક્રિયા હોય તો એમના માટે છે આપણે આ એકમ છે તે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો અહીંયા જે આપણે ડિસ્કસ કર્યું તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે તે દર્શાવવા માટેનો એકમો છે તે કઈ રીતના આપણે ઉપયોગમાં લઈ શકીએ. આ પણ ઘણી વખત પૂછાતો પ્રશ્ન છે. હવે અહીંયા આપણે જોવું છે કે જુદી જુદી જો રાસાયણિક પ્રક્રિયા આપણે લઈએ તો આ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે એમના માટે, એ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમના માટે અહીંયા આપણે જોવું છે તે મુજબ કે ભાઈ કઈ રીતે જે છે તે પ્રક્રિયા થતી હોય છે, અથવા તો એના માટે આપણે જો ત્વરિત વેગ સમીકરણ અથવા તો સરેરાશ વેગ સમીકરણ છે તે કઈ રીતનું લખી શકીએ. ધારો કે હું અહીંયા એક પ્રક્રિયા હું લઉં છું કે ભાઈ Hg પ્લસ Cl2 gives HgCl2. તો અહીંયા આપણો જે Hg છે તે Hg છે તે સામાન્ય રીતે મર્ક્યુરી છે તે કયા સ્વરૂપે હોય તો કે લિક્વિડ સ્વરૂપે હોય, ક્લોરિન છે તે વાયુ સ્વરૂપે હોય, અને એમાંથી જે આપણને મળે છે તે HgCl2 છે તે કયા સ્વરૂપે હોય છે તો કે ઘન સ્વરૂપે હોય છે. તો આ પ્રક્રિયા માટે હવે જો મારે એનો પ્રક્રિયા વેગ જો લખવો હોય તો હું લખી શકીશ કે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે અહીંયા પ્રક્રિયક કોણ છે તો કે Hg અને Cl2. અહીંયા આપણી નિપજ શું છે તો કે HgCl2. તો હંમેશા આપણે કીધું કે સમયની સાથે ફેરફાર, તો પ્રક્રિયક માટે આપણે માઇનસ વડે ગુણીએ, માઇનસ ડેલ્ટા ઇન્ટુ Hg બાય સમય આપણો ડેલ્ટા ટી લઈ શકીએ, ઇઝ ઇક્વલ ટુ ક્લોરિન છે તે પણ પ્રક્રિયક છે, માઇનસ ડેલ્ટા Cl2 બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ HgCl2 છે તે આપણી નિપજ છે. બરાબર છે, તો એમના માટે હું પ્લસ લેવું પડશે મારે. પ્લસ શું થશે તો કે HgCl2 બાય ડેલ્ટા ટી. તો આ રીતનો આપણે એનો વેગ છે તે લખી શકીએ છીએ. પણ આ પ્રક્રિયામાં શું છે તો કે આ પ્રક્રિયામાં બધા જ જે છે પ્રક્રિયકો અને નિપજ બધા જનો જે તત્વયોગમિતીય ગુણાંક જે છે, બરાબર, એટલે કે Hg સાથે અહીંયા 1 છે, ક્લોરિન સાથે પણ 1 મોલ છે, HgCl2માં પણ 1 મોલ છે. તો આ દરેકની અંદર એમનો જે તત્વયોગમિતીય સહગુણાંક જે છે તે તત્વયોગમિતીય સહગુણાંક છે તે કેવો છે તો કે સરખો છે. બીજી રીતે જો મારે અહીંયા કહેવું હોય તો જેટલો વેગ Hgનો અદૃશ્ય થવાનો છે તેટલો જ વેગ ક્લોરિનનો અદૃશ્ય થવાનો છે, તેટલો જ વેગ HgCl2નો દ્રશ્ય થવાનો છે. એટલે કે રેટ ઓફ ડિસઅપિયરન્સ ઓફ Hg and Cl2 both are same and rate of appearance of HgCl2 is also similar with Hg and Cl2. બરાબર, આવું છે તે આપણે અહીંયા છે તે કહી શકીએ છીએ. તો આ રીતે આપણે અહીંયા બંનેનો વેગ જે છે તે નક્કી છે તે કરી શકીએ છીએ. બરાબર છે, એની અંદર છે તે કઈ રીતે થાય છે તે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. હવે બધી પ્રક્રિયાઓ માટે આવું નથી હોતું. હવે અહીંયા એક મેં બીજું ઉદાહરણ આપી અને તમને છે તે સમજાવવા માટેનો પ્રયત્ન કરું. ધારો કે મારી પાસે એક બીજી પ્રક્રિયા છે કે જેની અંદર HIનું વિઘટન થાય છે. HIનું વિઘટન થાય, HI વાયુ સ્વરૂપે હોય છે અને એનું વિઘટન થઈ અને આપણને શું મળે તો કે આપણે આગળ ભણી જ ગયા છે કે H2 પ્લસ I2. પણ
પણ અહીંયા H2 અને I2 આ સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા 2 મોલ મારે લેવાના છે. તો આ કિસ્સામાં તમે સમજી શકો કે અહીંયા જે છે તે બધાનો વેગ જે છે તે સરખો હશે નહીં. બરાબર, અહીંયા જે છે આપણા તે દરેકનો વેગ છે તે આપણને સરખો જોવા મળશે નહીં. એટલે એવા સંજોગોમાં આપણે શું કરવું પડે તો કે એમનો જે તત્વયોગમિતીય સહગુણાંક છે, જે સંતુલિત સમીકરણ હોય તે સંતુલિત સમીકરણમાં એમાં રહેલું પ્રક્રિયક હોય કે પછી નિપજ હોય, કોઈનો પણ જે એમનો તત્વયોગમિતીય સહગુણાંક જે છે તે તત્વયોગમિતીય સહગુણાંક છે તેના વડે આપણે શું કરવું હોય છે તો કે આપણે ભાગવાનું હોય છે. એટલે કે આમના માટે જ્યારે હું પ્રક્રિયા વેગ લખું છું ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 છે તો મારે 1/2 ડેલ્ટા HI બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક જ છે એટલે અહીંયા લખવાની જરૂર રહેતી નથી અને પ્લસ છે તે નિપજ છે એટલા માટે ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું કહીશ કે ડેલ્ટા I2 બાય ડેલ્ટા ટી. બરાબર, ડેલ્ટા I2 બાય ડેલ્ટા ટી. તો અહીંયા મેં ડિવાઈડ શા માટે કર્યા? જો અહીંયા આપણે જોઈ શકીએ કે જેટલો વેગ H2 અને I2નો દ્રશ્ય થવાનો છે એના કરતાં HIનો જે અદ્રશ્ય થવાનો વેગ છે તે કેવો હશે? બમણો હશે. 2 મોલ છે અહીંયા, એટલે 2 મોલ HI વપરાય ત્યારે આપણને 1 મોલ H2 અને 1 મોલ I2 મળે છે. એટલે આપણે જો એના સંદર્ભમાં જો કેવું હોય તો અહીંયા આપણે એવું છે તે કહી શકીએ કે ભાઈ જેટલા મોલ આમના વપરાશે બરાબર એટલા એના કરતાં અડધા, એટલે કે HIનો જે અદ્રશ્ય થવાનો વેગ છે તે H2 અને I2નો જે અદ્રશ્ય થવાનો વેગ છે એમના કરતાં કેવો છે તો કે એમના કરતાં છે તે બમણો છે. એ બમણો છે એ સરખો થાય એ આપણે ઇક્વલ ટુ લખીએ છીએ. સરખો કરવા માટે આને શું કરી દીધું આપણે તો કે 2 વડે ભાગી દીધા અને 2 એટલે અડધો થઈ ગયો હવે બમણા કરતાં, અને 2 એટલે બીજું કંઈ નથી પણ શું છે તો કે એમનો છે તે તત્વયોગમિતીય સહગુણાંક છે. બરાબર, એ છે તે એમનો તત્વયોગમિતીય સહગુણાંક જે છે તે આપણને જોવા મળે છે. ત્યારબાદ આવી એક બીજી પ્રક્રિયા પણ હું લઈ શકું. અહીંયા હું આયનિક પ્રક્રિયા એક લઉં કે ભાઈ Br માઇનસ આયનિક આયન છે તે એટલે એક્યુએસ સ્વરૂપે હશે, પ્લસ એમની અંદર આપણી પાસે છે તે BrO3 બ્રોમેટ એ પણ આયન સ્વરૂપે, એટલે હું કહી કે એક્યુએસ ફોર્મની અંદર છે, પ્લસ 6H પ્લસ. ઇટ ગિવ્સ, આ પ્રક્રિયા હું આ રીતે દર્શાવું છું, નિપજ છે તે નીચે દર્શાવું છું. ઇટ ગિવ્સ 3Br2 પ્લસ, બરાબર, 3Br2 પ્લસ અહીંયા આપણને મળશે 3H2O. આ છે તે લિક્વિડ સ્વરૂપે હોય, 3H2O એ પણ છે તે આપણને 6H પ્લસ એટલે 3 છે. તો આ પ્રક્રિયા માટે પણ મારે જો એનો વેગ લખવો હોય તો એ વેગની અંદર હું કોમનલી જે છે તે મુજબ કોમનલી અહીંયા આપણું જે સમીકરણ છે તે પ્રક્રિયા વેગ બરાબર એ સમીકરણ મુજબ હું અહીંયા દર્શાવી શકીશ કે વેગ બરાબર શું થશે તો કે પ્રક્રિયક Br માઇનસ એટલે માઇનસ નિશાની, પણ અહીંયાનો તત્વયોગમિતીય સહગુણાંક કેટલો છે તો કે 5 છે. તો એટલા માટે મારે -1/5 ડેલ્ટા Br માઇનસ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આનો તત્વયોગમિતીય સહગુણાંક 1 છે પણ પ્રક્રિયક છે એટલે માઇનસ તો આવવાનું જ છે, એટલે ડેલ્ટા BrO3 માઇનસ બાય ડેલ્ટા ટી. H પ્લસ છે તેનો તત્વયોગમિતીય સહગુણાંક કેટલો છે તો કે 6, એ પણ આપણી પ્રક્રિયક છે એટલે 1/6 ડેલ્ટા H પ્લસ બાય ડેલ્ટા ટી. બરાબર છે, ડેલ્ટા ટી આ સ્વરૂપે છે તે આપણને મળશે. હવે
જે આપણું બાકી છે ઇઝ ઇક્વલ ટુ નિપજ છે તે તો કે +1/3 ડી. જો એને તમે સરેરાશને બદલે જો ત્વરિત વેગમાં દર્શાવવું હોય તો અહીંયા ડેલ્ટા છે તેની જગ્યા ઉપર ડી અને અહીંયા પણ છે તે ડી આપણે લઈએ છીએ. તો બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +1/3 ડેલ્ટા H2O બાય ડેલ્ટા ટી. બરાબર. તો આમને આપણે ઇન શોર્ટ છે તે આ રીતે છે તે એનો જે પ્રક્રિયાનો વેગ જે છે તે આપણે આ રીતે છે તે દર્શાવી શકીએ છીએ. આવી કોઈ પણ પ્રક્રિયા હોય તો કોઈ પણ પ્રક્રિયા માટે એનો વેગ છે તેને આપણે આ રીતની છે તે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે જે છે તેમાં પ્રક્રિયા વેગને અસર કરતા જે પરિબળો છે તેની અહીંયા વાત કરવાની છે. તો સામાન્ય રીતે જે આપણો પ્રક્રિયા વેગ છે તેમાં એને જે પ્રાયોગિક પરિસ્થિતિ આપણી જે છે તે પ્રાયોગિક પરિસ્થિતિને અનુરૂપ જે છે તેને અસર કરતા જે પરિબળો છે તે આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર છે. એમાં એક તો આપણે કીધું તે મુજબ તો કે ખાસ કરીને પ્રક્રિયકો બરાબર છે અને નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખશે. બરાબર. એ કોના ઉપર આધારિત છે તો કે પ્રક્રિયક અને નિપજની તો કે અહીંયા આપણે કહી શકીએ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા પર. જો વાયુરૂપ પ્રક્રિયક હોય તો વાયુરૂપ પ્રક્રિયકના કિસ્સામાં આપણે કહી શકીએ કે દબાણ ઉપર આધારિત છે. બરાબર. એવા કિસ્સામાં તે કોના ઉપર આધારિત હોય છે તો કે આપણે જે દબાણ છે તેના ઉપર આધારિત હોય છે. એ જ રીતનું તાપમાન ખૂબ જ અગત્યનું પરિબળ છે. એ જ રીતની ઉદ્દીપક તે પણ છે મહત્વની. પૃષ્ઠ સપાટી આ પણ આપણે એ પછીના પહેલામાં જોઈશું પણ અહીંયા આ પણ એક અગત્યનું છે તે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ. બરાબર છે. પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ. તો આ પણ આપણે એવું કહી શકીએ કે ખૂબ જ અગત્યનું છે તે પરિબળ છે. ઓકે. તો આપણે અહીંયા જોયું તે મુજબ કે જે આપણે જુદા જુદા આ પરિબળો છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે 1 by 1 આપણે એક એક પરિબળો જે છે તે એક એક પરિબળો છે તેનો અહીંયા છે તે આપણે અભ્યાસ કરવા માટેનો છે તે પ્રયત્ન કરશું. એમાં સૌ પ્રથમ આપણે પહેલું પરિબળ જોયું કે ભાઈ વેગ પર સાંદ્રતાની અસર. બરાબર છે. વેગ ઉપર સાંદ્રતાની જે અસર છે તે અહીંયા આપણે સમજવા માટેનો પ્રયત્ન કરશું. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો તાપમાન જો આપણે ચોક્કસ રાખીએ બરાબર એક પરિબળનો અભ્યાસ કરવો હોય તો તમે જાણો છો કે બીજું પરિબળ છે તે આપણે કેવું રાખવું પડે તો કે એને આપણે અચળ રાખવું પડે છે. તો આવા સંજોગોમાં જો અહીંયા તાપમાન જે છે તે અચળ રાખવામાં આવે તો પ્રક્રિયાનો વેગ સામાન્ય રીતે કોના ઉપર આધારિત હોય છે તો કે એક જે પ્રક્રિયકોની સાંદ્રતા જે છે તેના ઉપર ખાસ મહત્વતા ધરાવે છે. તો સામાન્ય રીતે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જે છે તે પ્રક્રિયાનો વેગ દર્શાવવામાં આવે તેને આપણે વેગ નિયમ કહીએ છીએ અથવા તો ઘણી વખત આપણે એને વેગ સમીકરણ વડે પણ દર્શાવીએ છીએ અથવા તો ઘણી વખત આપણે એમને છે તે શું કહે છે તો કે વેગ અભિવ્યક્તિ. બરાબર છે. તો આ વેગ નિયમ વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ કોને કહેવાય તો કે પ્રક્રિયાના વેગને જ્યારે
પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવામાં આવે તો આમને આપણે કહીએ છીએ વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ અથવા તો આપણે શું કહીએ છીએ તો કે આપણે એને કહીએ છીએ વેગ અભિવ્યક્તિ. હવે એને છે તે આપણે વેગ અભિવ્યક્તિ જે છે તેને આપણે સમજવા માટેનો પ્રયત્ન છે તે કરીએ. એનું સૂત્ર કઈ રીતનું હોય તે સમીકરણ છે તે આપણે મેળવવા માટેનો છે તે અહીંયા પ્રયત્ન છે તે કરીએ. તો સામાન્ય રીતે તમે જાણો છો, આગળ પણ આપણે જોઈ ગયા છીએ તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે જોયું તે મુજબ શું હશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હશે તો એ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે કીધું કે પ્રક્રિયકની સાંદ્રતા છે તે સમય સાથે શું થાય છે તો કે ઘટતી જાય છે. બરાબર છે. પ્રક્રિયકની સાંદ્રતા છે તે સમય સાથે છે તે ઘટતી જતી હોય છે. અને આવા સંજોગોમાં આપણે જો ધારો કે કોઈ એક હું ઉદાહરણ લઈ લઉં કે આપણી પાસે એક સમીકરણ છે કે A mol of A પ્લસ B mol of B gives, રિવર્સિબલ પ્રક્રિયા જો લખવી તો વાંધો નથી, C પ્લસ D mol of D. બરાબર છે. તો અહીંયા A અને B, કેપિટલ A અને કેપિટલ B છે તે આપણા શું છે તો કે પ્રક્રિયક છે. જ્યારે કેપિટલ C અને કેપિટલ D છે તે પણ શું છે તો કે એ પણ છે તે આપણા પ્રક્રિયક છે. બરાબર. એ પણ શું છે તો કે એ પણ આપણો છે તે પ્રક્રિયક જ છે. તો આવા સંજોગોમાં એ પણ જો આપણો પ્રક્રિયક હોય તો આવા સંજોગોમાં હવે જો આપણે અહીંયા જોવું હશે તો હવે સ્મોલ a, b, c અને d શું છે તો કે સ્મોલ a અને b છે તે પ્રક્રિયક આપણો જે છે તે પ્રક્રિયકના તત્વયોગમિતીય શું છે તો કે સહગુણાંક છે. બરાબર. એ એમના તત્વયોગમિતીય, જ્યારે c અને d છે તે શું કોના છે તો કે નિપજ આપણી જે છે તે નિપજના છે તે તત્વયોગમિતીય સહગુણાંક જે છે તે આપણા c અને d છે. તો અહીંયા આપણે જે A mol of A, B mol of B gives C mol of C and D mol of આ પ્રક્રિયા માટે ફરી કહી દઉં, કેપિટલ A અને B પ્રક્રિયક છે, કેપિટલ C અને D છે તે નિપજ છે, જ્યારે સ્મોલ a અને b છે તે પ્રક્રિયકનો તત્વયોગમિતીય સહગુણાંક અને c અને d સ્મોલ છે તે નિપજનો તત્વયોગમિતીય સહગુણાંક છે. હવે આના માટે હવે જ્યારે આપણે વેગ અભિવ્યક્તિ કરવી હોય અથવા તો વેગ નિયમ જો લખવો હોય તો આપણે લખી શકીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ અથવા તો પ્રપોઝનલ, વેગ પ્રપોઝનલ ટુ, આપણે માત્ર ને માત્ર આપણે આગળ પણ કીધું કે આપણે વેગ નિયમ કોને કીધો કે એને આપણે પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવાનું છે. બરાબર. એમને આપણે પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવાનું છે. તો વેગ પ્રપોઝનલ ટુ a રેસ ટુ હું ધારો કે કહી દઉં x અને અહીંયા કહી દઉં b, બીજો એક પ્રક્રિયક આપણો a છે, બીજો પ્રક્રિયક b છે, રેસ ટુ y. હવે અહીંયા જે આપણા a અને b નો ઘાતાંક જે x અને y છે, x અને y જે છે આપણા તે શું દર્શાવે છે તો કે x અને y આપણા જે છે તે અહીંયા આપણને એવું દર્શાવે છે કે આ જે પ્રક્રિયા થતી રહેલી છે તેનું મૂલ્ય જે છે a અને b સાથે સહમત હોય અથવા ન પણ હોય. એટલે કે અહીંયા ઘાતાંક x અને y જે છે તે a અને b જેટલા હોય એટલે એના જ મૂલ્યો જેટલા હોય અથવા ન પણ હોય. બરાબર. આ બંને શક્યતા છે, એમના જેટલા હોય અથવા તો ન પણ હોય. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ માટે એવું બની શકે કે એનો x અને y ઘાતાંક જે છે તે અને તત્વયોગમિતીય સહગુણાંક સમાન હોય. ઘણી બધી પ્રક્રિયાઓ છે એમના માટે તે સમાન ન પણ હોય. હવે આ સમીકરણને થોડું હજી હું સિમ્પ્લિફાય કરું તો અહીંયા હું લખી શકું કે વેગ, અહીંયા મારે આ જે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ છે
તે મારે સપ્રમાણતા અચળાંકને દૂર કરું અને એની જગ્યાએ હું અહીંયા કે મૂકું છું. બરાબર. તો આપણું સમીકરણ થશે a⁴x અને b⁴y, જ્યાં કે જે છે તેને આપણે અહીંયા સપ્રમાણતા અચળાંક કીધો છે. બરાબર. કેને આપણે શું કીધું છે? તો કે સપ્રમાણતા અચળાંક કીધું છે. તો આજે આપણો સપ્રમાણતા અચળાંક છે તેને અહીંયા આપણે શું કહીએ છીએ? આ રાસાયણિક ગતિકીના સંદર્ભમાં આપણે શું કહીએ છીએ? તો કે ઇટ ઇઝ નથિંગ બટ એક પ્રકારનું શું છે? તો કે વેગ અચળાંક છે. બરાબર ને? બીજું કંઈ નહીં પણ શું છે તે? તો કે એ આપણો વેગ અચળાંક છે. તો અહીંયા આપણે વેગ અચળાંક છે તે અહીંયા ખાસ જોવાનું છે. તો હવે જે આપણે જોવું છે તેમાં સૌથી મહત્વની વસ્તુ જે આપણે અહીંયા જોવાની છે તે આપણે હવે જોવાની છે કે હવે વેગ નિયમ એટલે શું. બરાબર. આ સમીકરણ જે આપણે જોયું, આ સમીકરણને આધારે આપણે વેગ નિયમ જે છે તેની આપણે વ્યાખ્યા આપવાની છે. તો કે સામાન્ય રીતે આપણે કહીએ કે વેગ નિયમ એ એવી અભિવ્યક્તિ છે. બરાબર છે. વેગ નિયમ જે છે આપણો એ એવી અભિવ્યક્તિ છે કે જેની અંદર શું આપણે કહીએ છીએ? જેમાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર, આ એ અને બી આપણે શું છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. પ્લસ દરેક પર્યાય ઉપર એટલે કે ઘાતાંક મૂકવામાં આવે છે. હવે આ જે ઘાતાંક છે તે આપણું જે આ સંતુલિત રાસાયણિક સમીકરણ જે છે તે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતા જે સ્પીસીસ જે છે એ અને બી એના તત્વ યોગમિતીય ગુણાંક હોય અથવા ન પણ હોય. બરાબર. એના તત્વ યોગમિતીય સહગુણાંક હોય અથવા ન પણ હોય. એટલે ખ્યાલ આવી ગયો આખું શું કીધું મેં? તો કે પ્રક્રિયાનો વેગ અથવા તો વેગ નિયમ એ એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે, પર્યાયમાં દર્શાવવામાં આવે છે, અને દરેકની સાંદ્રતા જે છે તે દરેકની સાંદ્રતા ઉપર છે તે એક ચોક્કસ ઘાતાંક લખવામાં આવે છે કે જે ઘાતાંક છે તે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત રાસાયણિક સમીકરણ છે તેમાં રહેલા સ્પીસીઝનો તત્વયોગમિતીય ગુણાંક હોય અથવા ન પણ હોય. બરાબર છે. એનો ગુણાંક હોય અથવા આપણે કહી શકીએ ન પણ હોય. આવા પ્રકારની છે તે ઘટના અહીંયા આપણને જોવા મળે છે. હવે આપણે કીધું કે એક્સ અને વાયનું મૂલ્ય છે તે એ અને બી જેટલું, સ્મોલ એ અને બી જેટલું હોય અથવા ન પણ હોય. ધારો કે કોઈ એક પ્રક્રિયા એ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. આગળ આપણે પ્રક્રિયા ક્રમનો જે ટોપિક છે એની અંદર આ વસ્તુનો આપણે ડિસ્કસ કરીશું કે આ ટોટલી કેવું છે? તો કે એ છે તે પ્રાયોગિક વસ્તુ છે. ધારો કે હું એક પ્રક્રિયા અહીંયા લખું છું 2NO પ્લસ અહીંયા આપણો વાયુ સ્વરૂપે છે પ્લસ O2 ગેસ gives 2NO2 ગેસ. તો હવે આ પ્રક્રિયા માટે હું વેગ બરાબર લખી શકીશ કે ભાઈ કે ઇન્ટુ પ્રક્રિયક આપણું NO અને નિપજ પ્રક્રિયક બીજું છે તે O2. તો આ પ્રક્રિયા માટે એવું થાય છે કે આનો તત્વયોગમિતીય સહગુણાંક 2 છે અને એનો ઘાતાંક પણ 2 જ છે. ઓક્સિજનનો તત્વયોગમિતીય ગુણાંક 1 છે અને આનો ઘાતાંક પણ કેટલો છે? તો કે 1 છે. તો આ પ્રક્રિયા માટે હું એવું કહી શકીશ, પરંતુ દરેક પ્રક્રિયા માટે છે તેવું શક્ય હોતું નથી. બરાબર છે. હવે આને હું આ વસ્તુને બીજી રીતે જો મારે લખવું હોય આ જ સમીકરણને, તો હું અહીંયા આ સ્વરૂપે પણ લખી શકીશ કે ભાઈ માઇનસ વેગ બરાબર આપણે આગળ ભણ્યા કે -dr/dt. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા શું લખ્યું હતું કે k ઇન્ટુ a⁴x ઇન્ટુ b⁴y. અહીંયા જો હું લખીશ તો અહીંયા હું લખીશ વેગ એટલે શું? તો કે પ્રક્રિયક -dr/dt
ઇઝ ઇક્વલ ટુ કે તો આપણો રહેશે અને NO2 ઇન્ટુ O2. તો આવા સ્વરૂપે જે આપણે લખીએ છીએ, બરાબર છે, આવા સ્વરૂપે જે આપણે એમને લખીએ છીએ એને આપણે શું કહેવાય? તો કે આમને આપણે કહીએ છીએ વિકલન વેગ સમીકરણ. વિકલિત વિકલન વેગ સમીકરણ, બરાબર છે. આને આપણે શું કહીએ છીએ? તો તમે યાદ કરો, પહેલાં આપણે સરેરાશ વેગ લીધો, ત્યાર પછી આપણે ત્વરિત વેગ લીધો, અને હવે જો આ સ્વરૂપે આપણે એને દર્શાવીએ તો આપણે એને શું કહી શકીએ? તો કે આ સ્વરૂપે જો આપણે એને દર્શાવીએ છીએ તો એને આપણે વિકલન વેગ સમીકરણ જે છે તે વિકલન વેગ સમીકરણ તરીકે પણ લઈ શકીએ છીએ, બરાબર. એના તરીકે પણ આપણે એને લઈ શકાય. હવે આ પ્રક્રિયા જે મેં તમને દર્શાવી છે એમાં આપણે કીધું કે ભાઈ અહીંયા આ પ્રક્રિયા માટે એનો ઘાતાંક અને તત્વયોગમિતીય સહગુણાંક સમાન છે. પણ હવે હું અહીંયા એક બીજી જે રાસાયણિક પ્રક્રિયા છે એની હું વાત કરું. ધારો કે આપણી પાસે ક્લોરોફોર્મમાંથી CHCl3 પ્લસ Cl2 gives CCl4 પ્લસ HCl, બરાબર. આ આપણી પ્રક્રિયા છે. તો અહીંયા તમારા આપણા પ્રક્રિયક છે તે કયા છે? તો કે ક્લોરોફોર્મ છે અને બીજું છે તે આપણું ક્લોરીન છે. તો અહીંયા આપણે જે એનો પ્રાયોગિક વેગ સમીકરણ લખીએ તો વેગ બરાબર શું થશે? કે તો ક્લોરોફોર્મના સંદર્ભમાં એવું છે કે એનો જે ઘાતાંક એને તત્વયોગમિતીય સહગુણાંક સમાન છે, પરંતુ આ જ વસ્તુ જો હું ક્લોરીનના સંદર્ભમાં દર્શાવતો હોઉં તો એ કેવું છે? તો કે 1/2 છે. અહીંયા 1 છે, પણ અહીંયા કેટલું આપણે લીધું? તો કે અહીંયા છે તે આપણે 1/2 છે તે આપણે લીધેલું છે, બરાબર છે. ત્યાં આપણે છે તે 1/2 લીધેલું છે. તો આ રીતનું પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. એ જ રીતનું અહીંયા તમે જોઈ શકો કે ઘાતાંક અને સહગુણાંક બંને અલગ છે. ધારો કે હું એક બીજી પ્રક્રિયાઓ અહીંયા દર્શાવું, એસ્ટર હાઇડ્રોલિસિસ. એટલે આપણું એસ્ટર છે. એસ્ટરની આપણે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એને આપણે એસ્ટર હાઇડ્રોલિસિસ જળ વિભાજન થયું કહેવાય. તો એમાંથી આપણને હંમેશા શું મળે? તો કે એસિડ અને આલ્કોહોલ છે તે નિપજ મળે છે. પણ આપણે એ નિપજ સાથે લેવા દેવા નથી. આપણે અહીંયા વેગ બરાબર, તો અહીંયા આપણે એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે આની અંદર આપણે માત્ર ને માત્ર કેવું લઈએ છીએ? તો કે માત્ર ને માત્ર આપણે જે પ્રક્રિયકની સાંદ્રતા, તો અહીંયા આપણા બે પ્રક્રિયક છે. તો આ પ્રક્રિયા છે તેનો વેગ બરાબર કે વેગ અચળાંક. અહીંયા જે આપણું એસ્ટર છે તે એસ્ટરના સંદર્ભમાં બરાબર એનો તત્વયોગ સહગુણાંક અને અહીંયા ઘાતાંક સરખો છે. પણ પાણીના સંદર્ભમાં અહીંયા છે તે કેવું છે? તો કે 0 છે, બરાબર છે. બીજી રીતે કેવું હોય તો 1 થઈ જશે ને 1 થઈ જશે એટલે આપણે એવું કહી શકીએ કે એનું જે અસ્તિત્વ જે છે તે આપણને જોવા મળશે નહીં. એટલે કે તો આ રીતનું આપણે અહીંયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે થાય છે તે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે એનું આ રીતનું આપણે શું કહી શકીએ? તો કે આ રીતે આપણે એનો વેગ નિયમ છે તે લખી શકીએ, અથવા તો વેગ અભિવ્યક્તિ કરી શકીએ, અથવા તો આપણે એને કહીએ છીએ તે વેગ સમીકરણ છે તે આપણે કહી શકીએ. એટલે કે આ જે આપણો ઘાતાંક છે તે આપણો ઘાતાંક છે તે શું હોઈ શકે? તો કે માત્ર ને માત્ર કેવો છે? તો કે પ્રાયોગિક છે, નહીં કે સૈદ્ધાંતિક છે. ત્યારબાદ આપણે એને આધારે છે તે આગળ આ જે પ્રક્રિયાનો વેગ છે તેના ઉપર જે અસર કરતા પરિબળો છે, તેમાંથી પ્રક્રિયાનો ક્રમ છે, તેમાં રહેલા જે પ્રક્રિયકોની આણ્વિકતા છે, ત્યારબાદ દરેક જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે એનો જે
ઘાતાંક જે છે એટલે કે વેગ અચળાંક છે તે વેગ અચળાંકના એકમ શું છે, આ બધું જે છે તે આપણે હવે પછી છે તે ડિસ્કસ છે તે કરવાના છીએ.